નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય એ ચેપ્ટર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જ પૂર્ણ થઈ ગયું છે. બરોબર છે. તમારે સ્વાધ્યાય 8.4 છે તે સિલેબસમાં નથી. બરોબર છે, એટલે તે આપણે નથી કરેલું. હવે આપણે ચેપ્ટર નંબર 9 ચાલુ કરીએ છીએ કે ત્રિકોણમિતિનો ઉપયોગ. પરિચય લઈ લીધો. બરોબર કે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક. બરોબર છે. આ બધા જે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે તેના આપણે પરિચય મેળવી લીધો છે. તે કઈ રીતે કામ કરે છે, જેમ કે સાઇનનું શાક થાય, કોસનો પાક થાય, ટેનનો સાપા થાય. આ બધી વસ્તુ પણ આપણે જોઈ લીધી. હવે તેનો ઉપયોગ કઈ રીતે કરવો, એટલે ઉપયોગ માટે એટલે કે વ્યવહારુ જીવનમાં તે કઈ રીતે આપણને ઉપયોગી છે. બરોબર છે. તેના હવે ઉદાહરણ અને દાખલા આપણે જોવાના છે. એટલે કે 8મા જે ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય, તે તમારે પરફેક્ટ થયું હોય તો 9મું જે ટૂંકમાં ચેપ્ટર છે તેનો ઉપયોગો તે એકદમ ઈઝી છે. બીજી વાત, આ ચેપ્ટરની અંદર તમારે ઉદાહરણના 3 દાખલા, બરોબર છે, અને સ્વાધ્યાયના ફક્ત 5 દાખલા જ કરવાના છે. એટલે કે આખા ચેપ્ટરની અંદર તમારે 8 દાખલા જ ક્લિયર કરવાના છે. એટલે આ ચેપ્ટર પણ પૂર્ણ. બરોબર છે. તો સૌથી પહેલા આપણે એના ઉપયોગનો હું તમને થોડીક એવી માહિતી આપું. બરોબર છે. તો માની લ્યો કે આ આપણી કોઈ એક રેખા છે. બરોબર છે. આને સમક્ષિતિજ રેખા હું કહું. રેડી? અને આ જે ઊભી છે તેને આપણે શિરોલંબ રેખા કહેવાય. આપણે જનરલી સરળતા માટે આને એક્સ અને વાય કહીએ છીએ. બરોબર છે. બીજી વાત કે જો આવી સમક્ષિતિજ રેખા આપણને આપેલી છે, આ સમક્ષિતિજ રેખા, એની ઉપરની બાજુએ જો કોઈ ખૂણો હોય, રેખાની ઉપરની બાજુના ભાગમાં, બરોબર છે, તો તેને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. ઉત્સેદ કોણ. બરોબર છે. અને જો નીચેની તરફ કોઈ ખૂણો બનાવે તો એને અધઃ કોણ કહેવામાં આવે છે. બરોબર છે. એટલે ઉપરની તરફ હોય તો તેને ઉત્સેદ કોણ કહેવાય, નીચેની તરફ હોય તો તેને અધઃ કોણ કહેવામાં આવે છે. એટલે કદાચ આપણે જો દાખલા ગણતા હોય અને ક્યાંક એવો શબ્દ આવે કે ઉત્સેદ કોણ આટલો છે, તો એમાં હેરાન નહીં થઈ જવાનું. ઉત્સેદ કોણ એટલે આપણને જે રેખા આપેલી હશે તેની ઉપરની બાજુનો જે ખૂણો બને છે તેને ઉત્સેદ કોણ કહેવાય. અને આપણને એમ કીધું હોય કે અધઃ કોણ આટલો છે, એટલે ઉપરથી નીચેની તરફ કોઈ ખૂણો બનતો હોય તો તેને અધઃ કોણ કહેવાય. બરોબર. ઉદાહરણ તરીકે કોઈ એક ટાવર ઊભો છે અને આપણને એમ કહે કે ત્યાંથી અમુક અંતર દૂર તમારો ટાવરની ટોચ તરફનો જે ઉત્સેદ કોણ છે, એટલે કે આ ખૂણો, બરોબર, એટલે આને ઉત્સેદ કોણ કહેવાય. આવી રીતે ટૂંકમાં સેન્ટેન્સ પૂરું થાય. અને ઘણીવાર શું કહે કે આપણને ઉપર કોઈ ટૂંકમાં એક વસ્તુ આપી દીધી છે, બરોબર છે, ત્યાંથી એમ કહે કે તેના તળિયા સુધીનો, તો આ રીતનો ખૂણો બનાવતું હોય, તળિયા સુધીનું કીધું હોય એટલે, બરોબર, તો એને અધઃ કોણ કહેવામાં આવે છે. આને કહેવાય અધઃ કોણ. બરોબર. ચાલો, આ જે નવી વસ્તુ શીખવાની હતી આ ચેપ્ટરની અંદર તે આ જ હતી. બાકી બધી એટલે બધી વસ્તુ આપણે કઈ રીતે કરવાની છે, તો કે જે 8મા ચેપ્ટરની અંદર હતું તે મુજબ. તો હવે કેવા વ્યવહારુ જીવનમાં આપણે ટૂંકમાં ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ એવા આપણે દાખલા જોઈએ. ચાલો, તો સૌથી પહેલું ઉદાહરણ શું કહે છે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. એટલે કે જમીન છે ત્યાંથી શિરોલંબ એટલે કે આવી રીતે આમ છે. બરોબર. આ ટાવર થયો. આકૃતિ ન આપી હોય તો આપણે કઈ રીતે બનાવવાની તે પણ શીખવાડું છું. એટલે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી, એટલે કોના પાયાથી, તો કે ટાવરના પાયાથી 15 મીટર દૂર, એટલે હું 15 મીટર દૂર ગયો. બરોબર. આ અંતર જે છે તે 15 મીટરનું છે. દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, એટલે કે જમીન પરનું આ બિંદુ, બરોબર, 15 મીટર દૂરના બિંદુ પરથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ, ટાવરની ટોચ એટલે કે અહીંયા લગીનું, બરોબર, તે ઉત્સેદ કોણનું માપ કેટલું આપેલું છે? 60. એટલે કે આ ખૂણો 60 નો હોય તો ટાવરની ઊંચાઈ શોધો. આ ટાવરની ઊંચાઈ થઈ h. બરોબર છે. તો બાજુની આકૃતિ જુઓ તો આપણી ટાવરની ઊંચાઈ h આ થશે. રેડી?
ચાલો હવે આપણે h ગોતવાનું છે, તો સૌથી પહેલા જે ખૂણો છે ને આ ખૂણાની યાદ રાખવાનું, બરોબર? તો ખૂણાની આ બાજુ કઈ થઈ? સામેની બાજુ. આ બાજુ કઈ થઈ? પાસેની બાજુ. આ બાજુ કઈ થઈ? આ કર્ણ થયો, બરોબર? કઈ રીતે દાખલો સોલ્વ કરવો એકદમ ઇઝીલી થઈ જશે, બરોબર? આ સામેની બાજુ થઈ ખૂણાની, આ પાસેની બાજુ થઈ અને આ કર્ણ થયો, બરોબર? તો મારે સા ગોતવાનો છે, તો મને સા કયા કયા સમીકરણમાં આવે? તો કે સૌથી પહેલા તો સાઈનના સમીકરણમાં આવે. શું આવે? સાઈનનું શાક થાય, બરોબર છે? તો મારે સા ગોતવાનો છે, તો મને ક આપ્યોય નથી. જો આવી રીતે સાઈન, કદાચ હું 60 લઉં, ખૂણો જે છે તે લઉં 60, તો સાઈનનું શાક થાય એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, બરોબર? તો સામેની બાજુ મને નથી આપેલી, એ તો શોધવાની છે. કર્ણ આપ્યો નથી, તો બે માંથી કાંઈક આપેલું હોય તો આપણે ગોતી શકીએ ને, એટલે કે સાઈન વાળું સમીકરણ નહીં આવે, બરોબર છે? તો સાઈન વાળું સમીકરણ ના આવે તો હવે કયું સમીકરણ આવશે? તો કે બીજું કેમાં સા આવે? કોસનો તો પાક થાય, સાઈનનું શાક થાય, કોસનો પાક થાય, ટેનનું સાપા થાય. તો ટેનનું લખીએ, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આપણને આપી નથી એટલે એ અનનોન, અને પાસેની બાજુ તો આપણને આપી દીધી છે. કેટલી છે? 15, બરોબર? તો આપણને મળી જાય. શું કામ? સામેની બાજુ કેટલી છે? તો કે ટાવરની ઊંચાઈ છે એ AB છે, એ આપણે ગોતવાની છે. થીટા પણ આપણને 60 નો આપી દીધો, એનો મતલબ આની અંદર કયું સમીકરણ બંધ બેસે છે? 10 નું, બરોબર છે? તો ચાલો હવે આપણે આગળ વધીએ. 10 60 બરાબર સામેની બાજુ એટલે AB. AB થાય ને, ટાવરની ઊંચાઈ A થી B આપેલી છે, બરોબર? અને પાસેની બાજુ એટલે BC. તો 10 60 બરોબર છે. સામેની બાજુ AB આપણે શોધવાની છે, છેદમાં BC કેટલું આપેલું છે? 15, બરોબર છે? હવે ઈ 15 ને બરાબરની ઓલી બાજુ જવા દઉં, રેડી? તો શું થાય? તો કે 15 એમનેમ ગુણ્યા 10 60 બરાબર સામેની બાજુ AB. 10 60 ની કિંમત આપણે વેલ્યુ ટેબલ ઉપરથી કેટલી ટૂંકમાં મળે છે? √3, એટલે કે 15 √3 બરાબર AB. એનો મતલબ એમ કે જે ટાવરની ઊંચાઈ AB છે એ કેટલી છે? તો કે 15 √3 મીટરની છે. દાખલો પૂરો, બરોબર છે? તો આવી રીતે આપણે 8મા ચેપ્ટરની જ બધી વસ્તુનો ઉપયોગ કરીને દાખલા સોલ્વ કરવાના છે. પહેલું ઉદાહરણ આપણે અહીંયા ક્લિયર થયું. ચાલો હવે આપણે બીજા ઉદાહરણ તરફથી આગળ વધીએ. શું કહે છે બીજું ઉદાહરણ? તો કે એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટરની ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. એટલે કે જે થાંભલો છે, આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો, બરોબર છે? આ થાંભલાની ઊંચાઈ થઈ, બરોબર? એની ઊંચાઈ કેટલી આપણને કીધી છે? 5 મીટર. એટલે A થી D, બરોબર છે? 5 મીટર થયું, રેડી? પછી શું કહે છે? આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. એટલે કઈ અહીંયા લગી તો ચડી ન જાય કોઈ, તો અહીંયા ચડીને કેમ કરે? એટલે અહીંયાથી થોડીક સીડી નીચી રાખે. જો સીડી નીચી રાખેલી, તો કેટલી સીડી નીચી રાખવાની છે? તો કે 5 મીટરનો ટોટલ થાંભલો છે ને, એમાં ઉપરથી 1.3 મીટર જેટલી સીડી નીચે રાખવાની છે, બરોબર? એટલે ઈ બિંદુને હું AB કહું. એટલે આ AB બરાબર કેટલા? તો કે 1.3. આખે આખું A થી D જે છે એ કેટલું? તો કે 5 મીટર. તો મારે BD ગોતવું હોય તો મને મળી જાય કે ન મળી જાય? મળી જાય. એ પછી ગોતવાનું છે. પહેલા આપણે રકમને સમજીએ. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 નો ખૂણો બનાવે છે. એટલે કે આ સમક્ષિતિજ રેખા છે, બરોબર છે? આ સીડીને નીચે આટલી રાખવી છે, તો કેટલાનો ખૂણો મૂકે? 60 નો ખૂણો મૂકે. એટલે સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો કહેવાય? 60 નો ખૂણો બનાવે છે. તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિસરણીની લંબાઈ કેટલી હશે? તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલી દૂર રાખવી પડશે?
બરોબર છે. અને બીજી વસ્તુ √3 બરાબર આવી વસ્તુ આપી દીધી. એટલે સૌથી પહેલા નિસરણીની લંબાઈ એટલે બીસી આ ગોતવાનું છે અને પ્લસમાં નિસરણીને થાંભલાથી કેટલી દૂર રાખવી પડશે એટલે ડીસી આ શોધવાનું છે. બરોબર છે. હવે સૌથી પહેલી વાત આપણે જે કાંઈ રમત રમવાની છે આ ત્રિકોણની અંદર રમણે બીડીસી અથવા તો બીસીડી ત્રિકોણ કહેવાય. આ ત્રિકોણમાં રમવાની છે. બરોબર. હવે ટોટલ અંતર કેટલું છે થાંભલાનું તો કે ટોટલ અંતર 5નું. મારે જોઈએ છે બી થી ડી નું માપ. બરોબર છે. તો હું એમ કહી શકું કે બી થી ડી બરાબર આખે આખું જે એડી નું માપ છે એમાંથી મારે કેટલું બાદ કરવાનું એબી બાદ કરી નાખું -AB. બરોબર. એટલે કે 5 - 1.3 તો વૈધા કેટલા 3.7 મીટર. એટલે આપણને બીડી બરાબર 3.7 મીટર મળી ગયું. એટલે ખૂણાની એટલે કે ખૂણો અને એની સામેની બાજુ આપણને મળી ગઈ. બરોબર છે. તો આના આધારે મારે પાસેની બાજુ અને કર્ણ શોધવાનો છે. તો સૌથી પહેલા હું પાસેની બાજુ શોધું. બરોબર છે. હવે જો ખૂણો આપી દીધો છે, સામેની બાજુ આપણે આપી દીધી છે. બરોબર છે. તો આના આધારે આપણે tan વાળું સમીકરણ લેશું તો આપણને કોણ મળી જશે પાસેની બાજુ મળી જશે. અને sin વાળું સમીકરણ લઉં તો sin નું શાક થાય, સામેની બાજુ તો આપી કર્ણ મળી જાય. બરોબર. એટલે tan વાળું સમીકરણ અને sin વાળું સમીકરણ લ્યો એટલે દાખલો તમારો ક્લિયર થઈ જાય. એટલે સૌથી પહેલી વાત બરોબર મેં sin વાળું સમીકરણ લીધું. કોના માટે તો કે કર્ણને ગોતવા માટે. આપણે આ રીતનું છે. બરોબર છે. આ ખૂણો છે, આ 3.7 આપી દીધું છે. આપણે શોધવાનું આ કર્ણ પણ શોધવાનું આ પાસેની બાજુ છે. બરોબર. તો sin નું શાક થાય એટલે sin 60 બરાબર આ બી આ ડી અને આ સી. સાક એટલે સામેની બાજુ કઈ થાય બીડી છેદમાં કર્ણ એટલે બીસી બીડી ના છેદમાં બીસી. બરોબર. sin 60 ની કિંમત કેટલી થાય √3 ના છેદમાં 2. બીડી કેટલા છે 3.7. બીસી આપણે ગોતવાનો છે એટલે બીસી એમને. હવે બીસી ને હું બરાબરની આ બાજુ લઈ જાઉં. બરોબર છે. તો બીસી ને મેં કરતા કર્યા 2 અહીંયા છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં એટલે 2 અંશમાં આવ્યા. √3 અહીંયા કેવા છે તો કે અંશમાં, આ બાજુ આવે તો છેદમાં. અને બીડી એટલે 3.7. બરોબર છે. 3.7 ગુણ્યા 2 કરો 7.4. બરોબર છે. તથા છેદમાં √3 નું આપણને શું કીધું 1.73. એટલે કે 7.4 ભાગ્યા 1.73 ભાગાકાર કરીએ તો આપણને નજીકનું મૂલ્ય, આસન મૂલ્ય એટલે કે પરફેક્ટ ના આવતું હોય તેની આજુબાજુનું. એટલે ઘણા વિદ્યાર્થીઓને શું થાય તો કે 4.27 આવે, 4.28 આવે, 4.29 આવે તો એ મૂલ્ય સાચું કહેવાય. એટલે કે બીસી બરાબર આપણને કર્ણ કેટલો મળ્યો 4.28. બરોબર છે. હવે 4.28 આપણને મળી ગયું તો હવે આપણે tan લઈ શકાય. પણ કોટથી આ લોકોએ કોટથી આપણે ટૂંકમાં દાખલો કરેલો છે. કોટ બરાબર શું થાય પાસા. tan નું સાપા તો કોટનું પાસા. શું કામ તો કે પાસેની બાજુ પણ આપણને પાસેની બાજુ મળી ગયેલ છે. બરોબર. સોરી બાકી છે પાસેની બાજુ. સામેની બાજુ આપણને મળી ગયેલ છે. બરોબર છે. તો આપણે આને આ બાજુ જવા દઈએ તો આપણને પાસેની બાજુ મળી જાય. રેડી. તો નિસરણીની લંબાઈ તો આપણને ખબર પડી ગઈ કર્ણ કેટલો છે. આપણી આકૃતિ આ રીતની હતી. બરોબર. આ કર્ણ, આ સામેની બાજુ અને આ પાસેની બાજુ, અહીંયા ખૂણો. હવે હું શું કરું છું કોટ લઉં છું. કોટ બરાબર પાસા થાય. પાસેની બાજુ એટલે ડીસી. બરોબર છે. એટલે ડીસી એના છેદમાં સામેની બાજુ એટલે બીડી. ડીસી ના છેદમાં બીડી. બરોબર છે. અને કોટ 60. કોટ 60 બરાબર શું થાય 1 ના છેદમાં √3. હવે હું ડીસી ને કરતા કરું તો બીસી ઓલી બાજુ ગયો. બરોબર છે. એટલે અંશમાં આવી ગયો તો ડીસી બરાબર બીડી. બરોબર છે. બીડી બરાબર 3.7 અને છેદમાં કેટલા હતા √3 એટલે √3 એટલે 1.73.
એટલે 3.7 ભાગ્યા 1.73 કરો એટલે 2.14 નું અંતર મળે. બરોબર, એનો મતલબ એમ કે નિસરણીથી થાંભલાનું ટૂંકમાં અંતર કેટલું છે? તો કે 2.14 નું છે. તો આવી રીતે આપણે આવા ટૂંકા વ્યવહારિક જીવનમાં જે ઉપયોગી હોય, બરોબર છે, તેનું સોલ્યુશન કરી શકીએ છીએ. ચાલો ઉદાહરણ 3 જોઈએ. એ જ રીતના દાખલા છે બધા, તમે જોઈ શકો છો આરામથી. બરોબર છે. હવે શું કહે છે કે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી, નિરીક્ષક એટલે કે તમે જો એને જોતા હોય ચીમનીને તો તમે નિરીક્ષક કહો. એટલે અહીંયા તમને કદાચ દેખાતું હશે, બરોબર છે, કે અહીંયા બાળક છે. બરોબર, આ બાળક અહીંયા ઊભું છે એટલે એ નિરીક્ષક કહેવાય. રેડી? એ શું કહે છે કે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમની થી 28.5 મીટર દૂર ઉભેલી છે. એટલે આ ચીમની થઈ. બરોબર, એ બી ચીમની છે. ત્યાં સુધીનું અંતર કેટલું એને કીધું? તો કે 28.5. એટલે કે અહીંયાથી આટલું અંતર 28.5 નું છે. એટલે કે આ બંને ટૂંકમાં લાઈન આપણે એમ કહી શકીએ 28.5 ની થઈ. બરોબર છે, અંતર તો સેમ જ હોય. બરોબર, માથેથી ગણો કે પગેથી ગણો. હવે બીજું શું કહે છે કે તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 નું છે. એટલે કે આ ઉચ્છેદ કોણ થયું એના આંખ પાસેથી. એ ખૂણો કેટલાનો કીધો? 45 નો. બરોબર છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? ચીમનીની ઊંચાઈ ટોટલ ગણવાની છે. અહીંયા જે ફેર પડે છે ને એ જ મેઇન જોયા જેવું છે. બરોબર, કઈ રીતે? તો કે ચીમનીની ટોટલ ઊંચાઈ તમારે ગણવાની કહે તો અહીંયાથી લઈને તળિયા સુધીની આવે. બરોબર છે. આપણને આટલું માપ આપી દીધું. રેડી? આ છોકરીની ઊંચાઈ પણ આપી દીધી, ખૂણો પણ આપી દીધો છે. એટલે કે ખૂણાની પાસેની બાજુ તમને આપી દીધી. તમારે સામેની બાજુ શોધવાની છે. એટલે સામેની બાજુ તમે શોધશો ને એટલે અહીંયા સુધીના આટલું માપ મળશે. આને હું ઈ બિંદુ કીધેલું છે. વધારાનું બીઈ કરવું પડે કેમ કે અહીંયા એ બી ટોટલ ચીમનીની ઊંચાઈ છે, જ્યાં એઈ પ્લસ બીઈ થાય. એટલે કે એઈ એટલે અહીંયાથી આટલું, બરોબર, અને બી એટલે આટલું. એ બંનેનો સરવાળો કરો તો અહીંયા થાય. તો અહીંયાથી બી થી ઈ લગીનું અંતર કેટલું હશે? તો કે જેટલી છોકરીની હાઈટ હશે એટલું અંતર હોય. બરોબર, એટલે આપણને જે એઈ મળે ને એમાં આપણે છોકરીની હાઈટને એડ કરી દેશું. એટલે આપણને ટોટલ ઊંચાઈ મળી ગઈ. ક્લિયર? બરોબર, કઈ રીતે દાખલો કરવાનો છે? ચાલો હવે આપણે આગળ વધીએ. તો સૌથી પહેલી વાત આપણે એઈ શોધવું છે. આપણને આ આપી દીધું છે ડી થી ઈ નું અંતર કેટલું છે? 28.5. ખૂણો પણ આપી દીધો. એટલે કે પાસેની બાજુ આપી દીધી છે, સામેની બાજુ આપણે શોધવાની છે. બરોબર, તો અહીંયા હું 10 લઉં. 10 બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. 10 45, ખૂણો 45 નો આપ્યો એટલે એની કિંમત થાય 1. સામેની બાજુ શોધવાની એટલે એ, અને છેદમાં પાસેની બાજુ 28.5 એટલે 28.5. હવે આ છેદને આ બાજુ જવા દો તો 28.5 ગુણ્યા 1 કેટલા થશે? 28.5. એનો મતલબ એમ કે જે છોકરી હતી, બરોબર છે, ત્યાંથી ચીમનીનું જે અંતર ચીમનીની જે હાઈટ હતી તે 28.5 છે. અહીંયા ઈ છે. બરોબર, છોકરી અહીંયા ઊભી છે. હવે મારે તળિયેથી ગણવું હોય તો બી. છોકરીની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. એટલે બીઈ નું અંતર કેટલું થયું? 1.5 મીટર. એટલે આ બંનેનો હું સરવાળો કરું એટલે ટોટલ મને ચીમનીની હાઈટ મળે. તો એ બરાબર 28.5 મીટર મળી ગયું. હવે ચીમનીની ઊંચાઈ બરાબર તો એ બી થાય. એ બી એટલે શું થાય? તો કે છોકરીની આંખથી ટૂંકમાં અંતર ચીમનીનું કેટલું આપણને મળ્યું? એ 28.5. બરોબર, અને વત્તા બીઈ. બીઈ એટલે આ ઓટલાનું અંતર, ઓટલાની ઊંચાઈ કેટલી થાય? છોકરીની હાઈટ જેટલી, એટલે કે 1.5. એટલે કે બંનેનો સરવાળો કરું 30 નો. આમ ચીમનીની ટૂંકમાં જે ઊંચાઈ છે જમીનના તળિયેથી, બરોબર છે, તે કેટલી છે? 30 ની છે. તો આ રીતના દાખલા આપણે ક્લિયર કરવાના છે જે વ્યવહારુ જીવનની અંદર ટૂંકમાં
ઉપયોગી હોય એવા. બરોબર, આ ઉદાહરણ 3 હતું. એટલે કે ઉદાહરણ 1, 2 અને 3 ની તમારે પ્રેક્ટિસ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 9.1 જે છે એના 1 થી 5 દાખલા કરવાના છે. બાકીના દાખલા કેન્સલ થઈ ગયા છે.